તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિસનગરથી. એના વિશે પણ આપણે વાત કરી લઈએ. વિસનગરમાં હાલ કોંગ્રેસનો મતગણતરીનો બહિષ્કાર સામે આવ્યો છે. જે આપણે વાત કરી જે હિસાબે કોંગ્રેસ ઉમેદવારોએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે અને એના વચ્ચે જે માહિતીઓ સામે આવી રહી છે, મુસ્લિમ વિસ્તારોના પરિણામોને લઈને કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ત્યાં શંકા વ્યક્ત કરી છે અને બહિષ્કાર કરવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર ઉપર રાજકીય માહોલ હાલ ગરમાયો છે. વિસનગરથી મહત્વના અને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ, વિસનગરમાં કોંગ્રેસનો ત્યાં ચૂંટણી જે મતગણતરી છે તેનો બહિષ્કાર સામે આવી રહ્યો છે. મતગણતરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી અને એમાં કોંગ્રેસ ઉમેદવારોએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. જે હિસાબે દર વખતે ઈવીએમ પર સવાલો ઉઠે છે, આ ફરી એક વખત ઈવીએમ ને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ત્યાં શંકા વ્યક્ત કરી છે. અન્યાય બાબતમાં મારું એવું કહેવું છે કે આજે વિસનગર નગરપાલિકાની મતગણતરી ચાલુ થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક એકાદ વોર્ડમાં વિપરીત રિઝલ્ટો ચાલુ થયા, જે સ્વીકાર્ય ન હોય એવી બાબત છે, જે પચી ન શકે એવી બાબત છે. એટલે આજે અમે વિસનગર નગરપાલિકાના તમામ વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સાથે ઈવીએમથી જે ગણતરી કરવામાં આવી રહી છે એનો બહિષ્કાર કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક અમે ઈવીએમનો બહિષ્કાર કરીએ છીએ. અમારું એક જ કહેવું છે કે સાચી લોકશાહીને બચાવવી હોય તો બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. ઈવીએમ મશીનથી જે રિઝલ્ટ બહાર આવી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક અમને નહીં પણ સમગ્ર વિસનગરની પ્રજાને પણ ન પચી શકે અથવા ન સ્વીકારી શકાય એવું છે. એટલે અમારું એક જ કહેવું છે કે ઈવીએમ હટાવો અને દેશ બચાવો, ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો. ખોટું થયું એટલે કાયમી જ્યાં બહુમતી સંખ્યાબળ ધરાવતા મુસ્લિમ વિસ્તારની અંદર વર્ષોથી વિસનગર નગરપાલિકાની અંદર ક્યાંય પણ કોઈ સીટ ના આવી હોય ત્યાં ક્યાંક ને ક્યાંક આખી પેનલ કોંગ્રેસની હારી ગઈ છે. ત્યાંથી જ અમને એવું લાગી ગયું કે અહીં આગળ ઈવીએમમાં કઈ છેડછાડ છે ને છે. જો ત્યાં આગળ પેનલમાંથી કદાચ એકાદ બે સભ્યો કોંગ્રેસના, એકાદ બે સભ્યો ભાજપના આવ્યા હોત તો અમે એ વાતને સ્વીકારી લોત કે ચલો ભાઈ આ પ્રજાનો જન્મ જ છે. પણ સમૂળગું આખી પેનલ કોંગ્રેસની હારી જાય અને ભાજપની જીતી જાય એ ક્યાંક ના ક્યાંક ઈવીએમના રિઝલ્ટ સાથે શંકાસ્પદ બાબતો પ્રેરિત કરતી હોય અથવા ડિક્લેર કરતી હોય એવું મારું માનવું છે. વિસનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજમલજી ઠાકોર અને હું પોતે ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી વોર્ડ નંબર 5. આજે વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં જે મતગણતરી થઈ રહી છે એમાં પહેલા બીજા જે કંઈ શરૂમાં જે વોર્ડોની ગણતરી થઈ અને જે એના રિઝલ્ટ આવ્યા બે વોર્ડોના એ ઉપરથી અમને એવો અમને સંદેશ ને સંકેત અમને એવું લાગ્યું કે ઈવીએમ એ સેટિંગ કરેલું છે અને એમાં જે અમારો મુસ્લિમ વિસ્તાર હતો આખો વોર્ડમાં જો વર્ષોથી કદી કોંગ્રેસ હારી નથી ત્યાં પણ એનું રિઝલ્ટ કોંગ્રેસના વિરુદ્ધમાં આવ્યું. એટલે અમને એવું લાગી રહ્યું છે અને અમારી શંકા છે કે આ ઈવીએમથી જે કંઈ રિઝલ્ટ આવી રહ્યા છે એ અમને માન્ય નથી અને લોકશાહીનું આ ખૂન થઈ રહ્યું છે. એટલે અમે જે 25 ઉમેદવારો હતા એ ઉમેદવારોએ અમે નક્કી કર્યું કે ભાઈ અમારે કોઈ અંદર જવું નહીં અને મતગણતરીમાં પણ બેસવું નહીં અને અમે 25 ઉમેદવારો કોઈ અંદર ગયા નહીં અને અંદર રિઝલ્ટમાં જે કંઈ થઈ રહ્યું છે એ અમને આ ઈવીએમનું માન્ય નથી. બસ અમારો એક જ મેસેજ આપવો છે કે ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો અને ઈવીએમથી આ જે રિઝલ્ટ આવી રહ્યા છે એ અમને